સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે। ભાજપે એક સાથે જનસેવા સંકલ્પ સભા યોજીને ચૂંટણી પ્રચારના વિધિવત શ્રી ગણેશ કર્યા। મુખ્યમંત્રીથી લઈને કેન્દ્રીય મંત્રીઓ સુધીના દિગ્ગજો હવે મેદાનમાં ઉતરીને વિજયનો હુંકાર કર્યો છે। અમદાવાદના કાંકરિયા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ભવ્ય શક્તિ પ્રદર્શન યોજાયું। અહીં 48 વોર્ડના તમામ 192 ઉમેદવારો એક સાથે પહોંચ્યા અને તમામે જનસેવાનો સંકલ્પ લીધો। દક્ષિણ ગુજરાતના ગઢ સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે પીપલોદ કારગિલ ચોક ખાતેથી પ્રચારની કમાન સંભાળી તો વડોદરામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને સંગઠન મહામંત્રી રત્નાકરજીએ કીર્તિ મંદિરથી પ્રચાર અભિયાનની શરૂઆત કરાવી। કાર્યકરોમાં નવું જોમ પૂર્યું। સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં જગદીશભાઈ વિશ્વકર્મા અને જામનગરમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાએ જનમેદનીને સંબોધિત કરી। લાલ બંગલો સર્કલ ખાતે રૂપાલાએ વિકાસની રફતાર જાળવી રાખવાની ખાતરી આપી। તમામ શહેરમાં ભાજપે જનસેવા સંકલ્પ દ્વારા પ્રજાના કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે। ભાજપના આ પ્રચંડ પ્રચાર અને શક્તિ પ્રદર્શનથી રાજ્યનું રાજકીય તાપમાન અત્યારે ટોચ પર પહોંચી ગયું છે।